નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસરની નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ ખાતે વર્ષ 2023ની સાયકલોનો મોટા પ્રમાણમાં જથ્થો જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે. જંબુસરમાં વર્ષ 2023માં શાળા પ્રવેશોત્સવમાં સાયકલોનો લાભ લાભાર્થીઓને આપવાનો હતો, ત્યારે 2023ની સાયકલોનો જથ્થો અત્યાર સુધી કેમ પડી રહ્યો છે? શું સાયકલોનો લાભ લાભાર્થીઓને આપ્યો છે કે નહીં, તેવા સવાલો ઉભા થયા છે. આ અંગે સ્થળ ઉપર કામ કરતા કારીગરોએ જણાવ્યું હતું કે એજન્સી લેટ થઈ હતી, જેના કારણે આ સાયકલો તૈયાર કરવામાં લેટ થયું હતું. मैं साइकिल फिटिंग कर रहा हूँ. ये 2023 का साइकिल है. हाँ जी. तो अभी क्यों फिटिंग कर रहे हो? तो ये पिछले बार हमें शायद लेट हो गया था माल, इसी वजह से थोड़ा लेट चल रहा, तो 2024 लग गया. फिर करते करते वर्कर कम थे, इस वजह से इतना शायद लेट हो गया. हाँ, तो तुम लेट हुए हैं तो यहाँ पे जो वो विद्यार्थी है उसको ये नहीं मिली है साइकिल, उसका क्या? कौन है आपका कॉन्ट्रैक्टर? कॉन्ट्रैक्टर तो अभी हमारे गांव पे ही है. क्या नाम है उसका? उनका मुबारक. આ સાયકલો વર્ષ 2023માં લાભાર્થીઓને આપવાની હતી, તો વર્ષ 2024માં કેમ આ સાયકલોનું મટીરીયલ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાના પણ સવાલ ઉભા થયા છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.